જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન થયું। આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકારો અને હવામાન વિશ્લેષકોએ એક મંચ પર એકઠા થઈ ચોમાસા અંગે પોતાના પૂર્વાનુમાનો રજૂ કર્યા, જેમના અનુમાન પ્રમાણે ચાલુ વર્ષે 10 થી 12 આનીનું ચોમાસું રહેશે। મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, જેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। જૂન મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ શકે, જ્યારે ચોમાસું ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે। આ વર્ષે ચોમાસું અંદાજે 56 દિવસનું રહેવાની અંદાજા વ્યક્ત કરાઈ છે। ચાલુ વર્ષે 10 થી 12 આની ચોમાસું એટલે કે 75% અંદાજે વરસાદ થવાનો અંદાજ છે। ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકે। પ્રથમ તબક્કામાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં એટલે કે 6 જૂનથી 11 જૂન વચ્ચે અને બીજા તબક્કાની વાવણી 17 જૂનથી 26 જૂન વચ્ચે। આ સિવાય દશેરાથી દિવાળીની વચ્ચે 10 થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવે તેવું અનુમાન લગાવાયું છે। બે તબક્કામાં વાવણી થાય એવું આગાહીકારો કહે છે, જેમાં પ્રથમ વાવણી જૂનના બીજા અઠવાડિયે અને બીજી વાવણી જૂનના ચોથા અઠવાડિયે થાય તેવું સંયુક્ત રીતે જોવા મળેલ છે। કદાચ દરિયાઈ જિલ્લા અને કાંઠાના જિલ્લાઓમાં બધા જામનગર છે, સોમનાથ છે, જુનાગઢ છે કે અમરેલી, આમાં વરસાદ કદાચ જળવાઈ રહે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તરમાં અથવા મધ્ય ભારતમાં ચોમાસું નબળું રહેશે અને કદાચ ઘણી બધી ખેંચ આવે એવું મારું અનુમાન છે।